હેલો નમસ્કાર, હું છું આપનો કિશન રાવલ. તો સ્વાગત છે નવા વ્લોગમાં ઘણા સમય પછી. આજે જઈ રહ્યા છીએ અમે સારી એક ટૂર ઉપર, ટ્રીપ ઉપર. ઘણા દિવસની ટ્રીપ છે, તો આજે કીધું વ્લોગ બનાવું, તમને બધાને બતાવું. તો આ બધા ભાઈઓ મૂકવા આવ્યા છે, અમુક લોકો આવે છે. કોણ કોણ આવે છે એ બધું તમને જોવા મળશે અંદર બ્લોગની અંદર. યસ દિગુભા, કેમ છે દિગુભા? બસ એકદમ મજા. અમારું રતનગઢ ધવલભાઈ, અનિલભાઈ નોમ શું ભાઈનું? નરેશભાઈ, અનિલભાઈ ચૌધરી અને નીરવ પંડિત પોતે. તો બસ હવે ટ્રેન આવે છે અમારી. પાટણ છીએ અત્યારે. 19:71 અને વાગે છેલ્લા દિગવા છેલ્લા વાગ્યા 1:37 રાત્રે. બસ હવે અહીંયાથી નીકળીએ છીએ. તો વ્લોગ જોતા રહેજો. હવે મસ્ત મસ્ત વ્લોગ બનાવીએ આપણે ત્યાં જઈએ એટલે મોજ કરીએ. ચલો, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી બાપલી. આપણી ટ્રેન આવી ગઈ. જુઓ એ બણમ કરતી આવે રહી. જો આયો મારો વાઘ આયો. ભોળાએ ફોન કર્યો છે. ભોળાએ આ લોકો નથી આવતા, આવજો. બાય બાય. શું કેવું છે ભાઈ? ઓમભાઈ વિશાલ બનાઈ ગયો છે, શેક એ નહીં. સારું લાગે. શેક નહીં. આવતા ને આવતા બૂસ મરાઈ ગયું છે. ભાવેશભાઈ પહેલું આયા નહીં કરવાનું. દાવ કર્યો. પહેલું દાવ કર્યો અહીંયા. વિશાલભાઈ ભીલડી ઉભા છે. વિશાલભાઈ ની બહુ યાદ કરે છે ભાઈ. વિશાલભાઈ જ્યાં હોય ત્યાંથી આવી જાઓ. જઈ રહ્યા છીએ. યસ. ભોણા શું કેવું છે તમારું? બસ હવે સુવાની તૈયારી ચાલે છે. બધું ઓકે? આ ભાવેશભાઈ જુઓ, ભાવે ચાના છે બધી ઓકે? અલ્પેશભાઈ બધા પેલા નેચી. હા ઓકે. હેરાન કરવાનું ચાલુ કરી દીધા. ગુડ નાઇટ. એમ કર દો. ટેન્શન ના લે. ગુડ નાઇટ. એ બોલાવી ભાઈ જય માતાજી, પિતાજી. જય શ્રી ચંદ્ર. ગુડ મોર્નિંગ ગાઈઝ. ગુડ મોર્નિંગ. ગાઈસ. ગુડ મોર્નિંગ. હે ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ભાઈ ક્યાં હે? હા કાકા ઉઠો, ચા મેલી. 7 વાગી ગયા છે. એ ઊંઘવા દે. લે ઊંઘતા હોય ઊંઘવા દે બિચારા. જય માતા. ઉઠી ગયા છીએ હવે. ઊંઘ્યા ને 2 કલાક ઊંઘ્યા. તો સારું હતું આમ તો. બધું વ્યવસ્થા ચાલુ છે. આપણી મુસાફરી ક્યાં જઈએ છીએ તમને કહેવાનું નથી. જઈ રહ્યા છીએ અમે. પલડી જીવ. 20-25 મિનિટ ઉભી. ચમ આટલું બધું? તમને સરપ્રાઈઝ આવી ગયો. હા આવું ગો. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થેપલાની મોજ. થેપલા ખાઓ. ગુડ મોર્નિંગ. કેવું છે? મજામાં. તો આજે 6 તારીખ અને રાજસ્થાન ફૂલ ડે આમ ટ્રેનમાં. અને આજે કિશનભાઈ જુઓ, તમારું શું કેવું છે આજે? બસ આજે આખો દિવસ એન્જોય કરવામાં આવશે. ફૂલ ફૂલ એન્જોય ટ્રેનમાં. ભાઈ તમારે વાકાજી કી ફૂલ. ઓમ પટેલ ફ્રોમ કેનેડા. કેનેડા. From Sanadar, Anil Chaudhary, Anil Kheda, and Alpesh Puran from Wired, and then Mona from America. So, ફરીથી ટ્રેનમાં આપનું સ્વાગત છે. જુઓ ખાલી માહોલ ગરમ ભાઈ, માહોલ ગરમ. ये है લસણી, ડુંગળીયું, હળદર, તુવેર ટોઠા. આ રીતે આવે જો. બિચારાને થોડી તકલીફ થઈ હતી સવારમાં. પણ હવે બહુ જ ફાઇન બહુ જ ફાઇન છે. હવે સરસ
ક્યાં બાત યાર, જુઓ લુક જુઓ તમે. ઓલે બરફ પડ્યો ચમ લાગે બાર યાર. આ હું એ બે કોક થઈ ગયું બધું બરફ બરફ. હા બરફ પડ્યો. એક્સપોઝર થઈ ગયું. તમે લેવલ માં હેડો ભાઈ, લીટી ઉપર હેડ વચ્ચે. એટલે પીળું પીળું આવજો. ના હા, પીળું થોડું રહેવું જોઈએ લેવલ. લાવજો. હાલજો એ પ્રાઇઝિંગ. 24 कोई जाए जो वृंदावन मेरा पैगाम ले जाना, मैं ખુદ તો आ नहीं सकता, मेरा पैगाम ले जाना, ये कहना मुरली वाले से मुझे अब कब बुलाओगे, कोई जाए जो वृंदावन मेरा पैगाम ले जाना. વિમલ છે વિમલ. સ્કેમ થઈ ગયો છે અમારી જોડે. સ્કેમ થઈ આ ગયો. જો પેલો ભાઈ દહીં વેચવા આવ્યો કે અમૂલ નું છે અને નીકળ્યું વિમલ નું. યસ. દગો દગો દગો. દગો તો જિંદગીમાં વગર રહેવાનો ક્યાંય પણ જો દગો તો રહેશે જ ઓલવેઝ. આપણે એવો દગો થાય એવો ધંધો કરવો જ નહીં. 50 ગ્રામ. આ મારા ઘરના થેપલા છે, મારા ભાભીએ બનાવ્યા છે. થેન્ક યુ મિત્તલબેન. 50 ગ્રામ ખીચડી ખાઈને સુઈ જાવ પણ આવો દગો થાય એ ધંધો કરવો નથી. બોલો ભાઈ, બે શું કેવું ભણા તમારું? મોરે મોરે. તો થોડો બ્રેક હતો ટ્રેનનો તો ઉતર્યા હતા નીચે, ફરી બધું ચાલુ થાય છે. સુહાના સફર હે. યસ, એ અમારા ભોણા એસ્થેટિક. તો સફર ચાલુ છે અમારો. પહોંચ્યા છીએ રતનગઢ. યસ. તો અમારી સાથે જે એસ્થેટિક કૃણાલ શું કહેશો? બસ આ બ્રેક પડ્યો તું ભરે અમારો બ્રેક તો બહુ પડ્યો. હજુ ખુલશે નહીં. પાછી જાય ચડી જાવ. ઉદયપુર જાય. તો વાગી ગયા છે સાંજના કેટલા વાગ્યા ભાઈ? 5 વાગે? 4:30 વાગ્યા છે. રાત્રે 2 વાગે ટ્રેનમાં બેઠા હતા પાટણથી. 4:30 વાગ્યા છે સાંજના. હજી કાલે સવારે પહોંચીશું અમે 8 વાગે. તો ક્યાં જવાનું છે તો તમને હજી કીધું નથી, બરાબર? તો આજના બ્લોગમાં આપણે આટલા હમણાં સાંજ સુધી બનાવીશું, પછી કાલે આપણે જ્યાં પહોંચશું ને ત્યાંથી નવો બ્લોગ બનાવીશું, બરાબર છે? એટલે જોતા રહેજો બ્લોગ, મજા આવશે તમને. આ છે ઇન્ડિયન રેલવે. બહુ જ સારી મુસાફરી, બહુ જ ફાઇન પહેલાં, બહુ જ ગજબની મુસાફરી રહી છે અમારી. મોદી સાહેબે બનાવેલી ટ્રેન છે. બહુ મજા આવી. નાસ્તો બાસ્તો બધું અમારી જોડે હતું, લઈને આવ્યા હતા. ઘરે જઈએ છીએ ને ખાઈએ છીએ ને ગઈએ છીએ ને એવું બધું ચાલી જાય છે. તો હાલો ગાઈઝ, વેલકમ. ફરીથી અમે પહોંચ્યા છીએ અત્યારે હિસાર. હિસાર પહોંચ્યા ને આપણે ભાઈ? હિસાર પહોંચાવી. અહીંયાથી ટ્રેનનો ડાયવર્ટ રૂટ છે, તો અહીંયા અડધો કલાક માટે રોકાશે. જોઈ લો, ઠંડી છે, બધા ઠરી રહ્યા છે. ઓનલી કિશન રાવલ પોતે, અમને ઠંડી લાગતી નથી. જુઓ આ બધા ઠરે છે અને હું બહુ જ ગરમ છું. યસ, મને નથી લાગતી ઠંડી. તો હેલો ગાઈઝ, અત્યારે આવી ગયું છે અમારું જમવાનું. લઈ રહ્યા છીએ હિસાર જંકશન પર. અડધો કલાકનો વિરામ હતો. તો અમારા આ એક ભાઈ જેને ઠંડી જરાય નથી લાગતી ને આ ભાઈ કેનેડાથી, એટલે એમને તો જરાય નહીં લાગતી. ના, ભાઈને નહીં લાગતી. આ ભાઈને લાગે છે. મને તો ઠંડી લાગતી જ નહીં, તમને ખબર છે ઓલરેડી. તો બસ હવે થોડું ખાઈ લઈશું, એટલે કેમ કે આગળ ક્યાંય સારું ખાવાનું મળશે નહીં. તો અહીંયાથી લાયા છીએ દાળ ને રોટલી, તો ખાઈ લે. બીજું તો થેપલા ને એવું બધું ખા કરી સવારનું. આખો દિવસ ખાધું જ છે, પણ કીધું ગરમ થોડું ખાઈએ. બહુ સરસ થેપલા. જમવાનું ટોકન લાવો તમારો ભાઈ. ટોકન ભાઈ કિશનભાઈ જોડે છે. ટોકન લાવો. ટોકન વગર જમવાનું નહીં મળે ભાઈ અહીંયા. બોલો. તો બસ જમીએ છીએ. હવે તમને બતાવું કેવું છે જમવાનું. નીકાળો ભાઈ, નીકાળો. વોટ ઇઝ ધીસ? તો જોઈ લો, છે દાળ રોટલી, બહુ ગરમા ગરમ દાળ, ગરમા ગરમ રોટલી ચાલુ છે. જોઈ લો, બહુ જ મસ્ત છે. અને સાથે ગરમા ગરમ માણસો.
અને બહુ જ માણસો તો fine બહુ જ ભાઈ, fine. બહુ જ fine. યસ આખો દિવસ અમારો ટ્રેનમાં હતો. આજનો દિવસ અહીંયા થાય છે પૂરો. આવતીકાલે ક્યાં જઈએ છે તમને આવતીકાલના બ્લોગમાં જોવા મળશે. કાલે surprise. થેન્ક યુ સો મચ. ये देखो सो गए सब खा पी के. जय माता दी. थैंक यू सो मच.